જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણને ખબર જ છે કે અધિક માસનું મહત્ત્વ કેટલું હોય છે. હિન્દુ સમાજમાં અધિક માસને ખૂબ જ પુણ્યશાળી માસ તરીકે ગણવામાં આવતો હોય છે. આમાં જે પણ કાર્ય કરીએ એનું 100 ગણું પુણ્ય મળે છે એવું પણ માનવામાં આવતું હોય છે. એટલે બને તેટલું આપણે ધર્મ કાર્ય આમાં કરતા હોઈએ છીએ. તો પુરુષોત્તમ માસ નિમિત્તે આજે આપણે અધ્યાય 8 વાંચશું અને હું તમને એક કાંઠાગોરની 8મા દિવસની વાર્તા પણ કહીશ. તો આજનો અધ્યાય 8મો, એમાં છે મેઘાવી ઋષિનું આખ્યાન. વૈકુંઠાધિપતિ શ્રી વિષ્ણુ તથા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અત્યંત કૃત્ય થયેલા દેવર્ષિ કહેવા લાગ્યા, હે પ્રભુ, આ કથા સાંભળીને હું પાવન થઈ ગયો. હવે કૃપા કરીને મને એ કહો કે પૂર્વકાળે આ વ્રત કોણે કોણે કર્યું છે અને એને કેવા ફળની પ્રાપ્તિ થઈ. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, પુરુષોત્તમ, એવું પાવન નામ પ્રાપ્ત થયા બાદ અધિક માસના સર્વ દુઃખોનું નિવારણ થયું. કામ્યક વનમાં વનવાસ ભોગવતા પુત્રોને ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, હે પાંડવો, તમે 5 ભાઈઓ તથા છઠ્ઠી તમારી પત્ની સતી દ્રૌપદી રાજવૈભવ ગુમાવીને વન ભટકો છો. જો તમારે આ દારૂણ વિપત્તિમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે આ પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો. આજ સુધી તમે આ વ્રત કર્યું નથી, પણ એમાં તમારો દોષ નથી. દુષ્ટ દુર્યોધન, મદાંધ દુશાસન અને કપટી શકુની જેવા શત્રુઓના ભયના લીધે તમારાથી આ પવિત્ર વ્રતનું વિસ્મરણ થયું છે. સુખ દુઃખ તો ભાગ્યને આધીન છે. વ્રતથી જ ભાગ્ય પલટાય છે. તમારા આ દુઃખની પાછળ બીજું પણ એક કારણ છે. એ કારણ જાણવા માટે સતી દ્રૌપદીના પૂર્વજન્મની વાત સાંભળો. સતી દ્રૌપદી પૂર્વજન્મમાં મહાજ્ઞાની, મહાતપસ્વી એવા મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. એનું નામ મેઘવતી હતું. એ સર્વગુણ સંપન્ન અને અતિ સ્વરૂપવાન હતી. એકની એક પુત્રી હોવાથી મેઘાવી ઋષિએ એને અત્યંત લાડકોડથી ઉછેરી હતી અને ધર્મ, નીતિ, કલા, સંગીત, સાહિત્ય અને 64 કલામાં પારંગત બનાવી હતી. મેઘવતી 10 વર્ષની થઈ ત્યારે એણે એકવાર પાસેના આશ્રમમાં રહેતી એક સખીને જોઈ. એ સખી પોતાના રૂપાળા પુત્રને લાડ લડાવતી હતી. આ દ્રશ્ય જોઈને મેઘવતીને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તેની અવસ્થા પણ હવે વિવાહ યોગ્ય થઈ ગઈ હતી. મેઘવતી વિચારવા લાગી કે કયું વ્રત કરું તો સખી જેવું સુખ મળે, કયા દેવની આરાધના કરું તો સર્વગુણ સંપન્ન પતિ મળે. સંતાન પુત્ર ઝંખતી મેઘવતી વિચારવા લાગી કે મારા પિતા કોઈ યોગ્ય વર શોધી મારા લગ્ન કેમ નથી કરી દેતા. મારી મા જીવતી હોત તો હું તેને મારી વ્યથા અવશ્ય જણાવત. મેઘવતી આવું વિચારતી હતી ત્યારે તેના પિતા મેઘાવી ઋષિ પણ પોતાની કન્યા માટે ચિંતાતુર હતા. તેઓ આશ્રમે ફરતા, તપોવનમાં જતા અને પોતાની કન્યા માટે લાયક વર શોધતા હતા. અતિ ચિંતાના કારણે ઋષિ મેઘાવી માંદગીમાં સપડાઈ ગયા. પિતાની ભયંકર માંદગી જોઈને મેઘવતીનું હૈયું પણ બેસી ગયું. મરણ પથારીએ પડેલા મેઘાવી ઋષિએ ત્રુટક શબ્દોમાં પોતાની ચિંતા જણાવી અને પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા. હે ત્રિલોકનાથ, હે દીનદયાળ, હે દયાનિધિ, સંસારની માયામાં સપડાયેલા આ અધમ જીવને મુક્તિ આપો. ઋષિનો આર્તનાદ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા અને ઋષિના આત્માને વૈકુંઠમાં સ્થાન આપ્યું. પિતાના અકાળ મૃત્યુથી મેઘવતીના શોકનો પાર ન રહ્યો. પિતાનું શબ ખોળામાં લઈને એ કરુણ રુદન કરવા લાગી. એનું ક્રંદન જોઈ વનના વૃક્ષો અને પથ્થરો પણ રડવા લાગ્યા. મેઘવતી કરુણ અવાજે પોકાર કરવા લાગી, હે તાત, મને નિરાધાર છોડીને તમે કેમ ચાલ્યા ગયા? હવે મારી કોણ સંભાળ લેશે? કોણ મને અન્ન આપશે? કોણ વસ્ત્ર આપશે? આવા અઘોર વનમાં હું એકલી અબળા કેમ કરીને રહીશ? હે તાત, મને પણ તમારી સાથે લઈ જાઓ. વૃક્ષો, પર્વતો, નદી નાળાને પણ રડાવે એવો ઋષિકન્યાનો કરુણ વિલાપ સાંભળીને આસપાસના આશ્રમોમાં વસતા ઋષિમુનિઓ ત્યાં દોડી આવ્યા.
અને મેઘવતીને સાંત્વન આપવા લાગ્યા. બધાએ મળીને ઋષિના શબના અગ્નિ સંસ્કાર કર્યા. મેઘવતીને ગમે તેમ કરીને છાની રાખી અને સૌ ઋષિમુનિઓ પોતપોતાના સ્થાનકે સીધાવ્યા. ઋષિકન્યા મેઘવતીએ પોતાના પિતાના આત્માના મોક્ષ અર્થે શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય કર્યા. એની હાલત ગાય વગરની વાછરડી અને જળ વિનાની માછલી જેવી હતી. પણ સમય સ્વયં બધા દર્દનો ઈલાજ છે. કાળ વીતતા દુઃખ વિસરી પડ્યું અને મેઘાવતીનો શોક હળવો થવા લાગ્યો. અધ્યાય 8 સંપૂર્ણ. હવે આપણે વાત કરશું કાંઠાગોરની 8મા દિવસની વ્રતકથાની વાર્તા. 8મા દિવસની વાર્તા છે ભોળી ભરવાડનની વાર્તા છે. જાનપુર નામે એક ગામ. ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી. 2-4 ઘર ભરવાડના પણ ખરા. ગામને પાદર એક ભરવાડન રહે. ભોળી એનું નામ. નામ પ્રમાણે સાવ ભોળી હતી. આ ભોળીને ધર્મ ધ્યાનનો ઘણો શોખ હતો. આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું. રોજ નદીએ નાવા જાય અને વાર્તા સાંભળે. વ્રત પૂર્ણ થતાં ઉજવાણાનો દિવસ આવ્યો. ભોળી મૂંઝાણી. દાન દેવા કંઈ છે નહીં. વળી ઘરમાં નથી લોટ કે ગોળ, નથી ઘી કે તેલ. બ્રાહ્મણને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે. ભોળી તો ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા. ભૂદેવ, જમવા આવશો ને? ભોળીએ પૂછ્યું. ભૂદેવે કીધું કે જરૂર આવીશ. લચપચતા લાડુ અને મોં માગી દક્ષિણા મળે તો કેમ ન આવું? બ્રાહ્મણ બોલ્યો તો ભોળી ઉદાસ થઈ ગઈ. ભૂદેવ, હું તો સાવ ગરીબ છું. આખા જન્મારામાં મેં લાડુ ચાખ્યો નથી. મારા ઘેર તો જુવારની ઘેંસ છે ને ખાટી છાશ છે, પણ જમાડીશ પ્રેમથી. ઘેંસ અને છાશની વાત સાંભળીને બ્રાહ્મણે તો ભોળીને ધક્કા મારીને કાઢી મૂકી. બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણે હા ન પાડી. જિંદગીમાં પહેલીવાર ભોળીને પોતાની ગરીબીનું ઓછું આવ્યું અને એની આંખોમાંથી બોર જેવડા આંસુ સરી પડવા લાગ્યા. ભોળીને રડતી જોઈ પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભક્તની ભોઠપ અને ભગવાનની ભોઠપ. તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું અને ભોળીના ઘેર આવ્યા. ખભે જનોઈ જોતાં જ ભોળીએ ભોળા ભાવે નોતરું દીધું. ત્યારે ભગવાન બોલ્યા, માં તમે ચિંતા ના કરો, હું સ્વયં તમારા ઘેર જમીશ. મને સીધું આપી દો, હું જાતે રસોઈ બનાવી લઈશ. ભોળી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. ભગવાને જાતે ઘેંસ રાંધી અને જમ્યા. ભોળી પાદર સુધી પ્રભુને વળાવવા આવી. પાદરે આંબળાનું વૃક્ષ હતું. પ્રભુએ વૃક્ષ પર ચડીને આંબળા પાડવા લાગ્યા. માં, આ આંબળા ઘરે લઈ જાઓ, તમારું દાલદર ફીટી જશે. ભોળીએ ગાંસડી બાંધી પછી જ્યાં ઊંચે નજર કરે છે તો પ્રભુ ના મળે. ભોળી તો પ્રભુનું નામ લેતી લેતી ઘેર આવી. કકડીને ભૂખ લાગી હતી. જમવા બેઠી તો આભી થઈ ગઈ. ઘેંસની જગ્યાએ 32 પકવાનના થાળ ભર્યા છે. ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી. એમાં અજવાળું જોઈને એણે ગાંસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો. ભોળીની જ્ઞાનચક્ષુ ખુલી ગયા. એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા. ભોળીના વલોપાતનો પાર ન રહ્યો. અરે રે, હું કેવી આંધળી! પ્રભુને ન ઓળખી શકી! ધિક્કાર છે મને! મારો અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું, પણ જીવન પવિત્ર ન થયું. પ્રભુએ મને છેતરી. ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા. ભોળીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા ન માગે મિષ્ટ પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે એને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે, છોડ્યા દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ભોળી ભરવાડનને ફળ્યા એવા સૌને ફોલજો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ પ્રભુની